આજે મારે આઈ થિંક 1000 સબસ્ક્રાઇબર એટલે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે. 1000 કમ્પ્લીટ. મારી જર્નીમાં આ 1010 લોકોનું જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે મારે આઈ થિંક 1000 સબસ્ક્રાઇબર એટલે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે એવું લાગે છે. તો જોઈએ હવે આગળ દિવસમાં કે કેટલા વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થાય છે. આજે આપણે ફ્રેશ વાલ એટલે કે લીલા વાલનું શાક કરવાના છીએ. તો લીલા વાલ લઈ લીધા છે, ટમેટું સુધારી લીધું છે અને ગ્રેવી માટે રીંગણ અને બટેકું એડ કરીશું. ગયા છે 12:30. ચાલો, શાક તો બની ગયું છે. આપણે સવારમાં જ શાક બનાવી નાખ્યું હતું અને અત્યારે હવે રોટલી બનાવી લઈએ. લીલા વાલનું શાક બની ગયું છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આજે કરી છે ફાડા લાપસી. બપોરના 2:30 વાગી ગયા છે અને જક્ષુભાઈ અહીંયા રોટલી ખાવા માટે બેસી ગયા છે, કેમ કે એ પછી ફાડા લાપસી ખાવાની છે એટલે અત્યારે મેં રોટલી આપી દીધી છે. અને અહીંયા જો ગેસ શરૂ મૂકીને એની ઉપર કાર મૂકી દીધી છે ને ગેસ ક્યારના શરૂ હશે. 994 થઈ ગયા છે અને હવે ઓનલી 6 બાકી છે. 6 થઈ જાય એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. 4 બાકી છે હવે ખાલી. હવે ખાલી 3 બાકી છે. નાવ ઓનલી 2. મને લાગે છે ગઈ વખત જેવો ટાઈમ થશે 4:45 થયા છે અને અહીંયા અમારા 998 થઈ ગયા છે. આપણે કમ્પ્લીટ કરવાના છે 1000. હવે ક્યારે થાય છે જોઈએ. માત્ર એક, ઓનલી 1. 1000 કમ્પ્લીટ. ઓહો, 1004. ઓહો, 1005. 1006. 1007. ઓહો, 1008. 9. હમણાં જે 1010 થઈ જશે શું 1010. ઓહ, 1010. 1010 આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. મારી જર્નીમાં આ 1010 લોકોનું જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સારી કોમેન્ટ્સ કરજો. 7:15 થઈ ગયા છે અને અહીંયા જક્ષુ પણ રેડી થઈ ગયા છે. કે જક્ષુ શું ખાવા જવું છે? ફ્રૂટ ખાવા જવું છે. બીજું શું ખાવું છે? પિઝા ખાવા છે. ઓ, પણ થઈ ગઈ છું રેડી. બહાર ડિનર માટે જઈ રહ્યા છીએ. અમે લોકો આવી ગયા છે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા એ ખુશીમાં ડિનર કરવા માટે બહાર અને પહોંચી ગયા છે ટ્રિગ્નોમાં. અમારી સાથે બીજા ફ્રેન્ડ્સ પણ આવવાના છે, પરંતુ સૌથી પહેલાં અમે જ પહોંચ્યા હોય એવું લાગી રહ્યું છે, કેમ કે બીજું કોઈ દેખાઈ નથી રહ્યું. અને અહીંયા મળે છે વ્હીટ બેઝ પિઝા. અમે ઘણી જગ્યાએ અનલિમિટેડ પિઝા ખાધા છે, પરંતુ અહીંયાનો એક્સપિરિયન્સ કેવો છે હું તમને શેર કરીશ. અમે લઈ લીધી છે એન્ટ્રી અને એન્ટ્રીની સાથે જ અહીંયા તો સ્ટાર્ટિંગમાં જ ડેઝર્ટ દેખાઈ રહ્યું છે અને અહીંયા બહુ બધા સલાડ છે. અનલિમિટેડ પિઝા ખાવા આવ્યા હોઈએ પરંતુ પિઝા તો ખવાય જ નહીં, એની પહેલાં સ્ટાર્ટિંગમાં આ બધું જ વધારે ખવાઈ જાય. તો અહીંયા જુઓ, જીરા રાઈસ, દાલ ફ્રાય, પાઉંભાજી અને મસાલા ઢોસા, પ્લેન ઢોસા, પાઉં. ચાલો, મને તો બેય ભાવે છે, ઢોસાય ભાવે છે અને પાઉંભાજી પણ ભાવે છે. પંજાબીમાં શું છે જોઈએ, પનીર મખમલી, વેજ વિલાયતી એન્ડ રોટી છે. તો આજે આપણે પંજાબી તો ખાવાના નથી. અને અહીંયા 3 જાતના પાસ્તા છે અને જક્ષુ માટે સૂપ આવી ગયો છે. જો સૂપમાં પણ 3 જાતની વેરાયટી છે. ટોમેટો સૂપ છે, મંચાવ સૂપ છે અને એક બીજો સૂપ છે. સૂપ પીવાઈ ગયો છે. હવે લઈએ સ્ટાર્ટર. તને પાસ્તા ભાવે છે એમ ને? મને તો બહુ ભાવે છે. ખાવા માંડ જક્ષુ. પિઝા હમણાં આવશું. અને એટલી જ વારમાં આવી ગયા છે અમારા મોહિતો. તારે લેવાનું છે?
હા લઈ લો આપણે બેની જોડે. હા લઈ લો. તમારે જે ખાવું હોય એ બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે અને એ પણ અહીંયા જો ઓપન કિચનમાં બની રહી છે એટલે એવું પણ નથી કે અનહાઇજેનિક હોય. અને જોડે અહીંયા મોહિતો પણ ફ્રેશ બનાવીને જ આપી રહ્યા છે. ટ્રાફિક તમે જોઈ શકો છો, થોડી જ વારની અંદર આખું પેક થઈ ગયું છે. ચાલો તો સ્ટાર્ટર ખાઈ લીધું છે અને હવે આવશે આપણા પિઝા. કેક અને બ્રાઉની તો ખાઈ જ લીધી છે અને હવે ટાઈમ છે આઈસ્ક્રીમ ખાવાનો. હવે પેટમાં બિલકુલ જગ્યા તો છે નહીં, પણ ખાઈ લઈએ. તો શું ખાઈને આવ્યો દીકા? કેક ને કેક. બીજું બ્લેક કેક. બ્લેક કેક ખાધી હતી. frosting. એ બ્રાઉની હતી દીકા, બ્રાઉની હતી. બીજું શું ખાધું કે? બ્રાઉની પિંક વાળી કેક ખાધી હતી. પિંક વાળી કેક, બ્રાઉની, પછી બીજું બીજી વાળી કેક. બીજી વાળી બ્રાઉન પાસ્તા ખાધા હતા. પાસ્તા. ઓ રેબુ કરે રેમ્બો વાળા પાસ્તા. બીજું પિઝા ખાધા હતા. હા, ચીઝ વાળા પિઝા ખાધા હતા. હા ચાલો તો અમે ફાઇનલી ટ્રિગ્નોમાં પિઝા ખાઈને આવી ગયા છીએ અને મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. બાકી અનલિમિટેડ વાળામાં જનરલી એવું થતું હોય છે કે પિઝામાં બહુ આમ સારા ના આવે, પરંતુ અહીંયા વીટ બેઝ હતા અને પહેલાં બી હતા સાદા, અને વીટ બેઝ પણ હતા. મને તો જે થીન ક્રસ્ટ આવે એ વધારે ભાવ્યો. અને બાકી ડ્રિંકમાં પણ એટલી વેરાયટી હતી, સેલડ અને બીજા બધામાં એટલી વેરાયટી હતી, પરંતુ કંઈ નહીં, તો મને તો એટલું તરબૂચ વધારે ભાવ્યું. એટલે હવે ફૂલ પેટ થઈ ગયું છે. થોડી વાર એવું લાગે છે કે ચાલવું પડશે, ચાલી લઈએ. જક્ષુ તો ઓલરેડી સુઈ ગયો છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.